ઓકે, શું નામ છે? જયંતિલાલ સરદાર. તમારી ઉપર એક હુમલો કરવામાં આવ્યો છે. કોણ હતું અને કેટલા લોકો હતા અને શા કારણે હુમલો કરવામાં એ પાદરિયા છે. પાર્ટી પ્લોટમાં મારા એક મિત્રના બાબાના પ્રસંગમાં ગયો હતો. તો હું જમીને ઊભો હતો તો મારી પાસે આવી અને પાદરિયાએ એવું કીધું કે તું સમાજનો ગદ્દાર છો, તો ખોડલધામની સામે પડ્યો છો. મેં કીધું ખોડલધામમાં તો હું કાયમ સક્રિય છું, એમાં સામે પડવાની ક્યાં વાત જ છે. તો કે સરદારધામનો ઉપપ્રમુખ તો શું કામ બન્યો? મેં કીધું ભાઈ સરદારધામ સેવાકી પ્રવૃત્તિ કરે છે, વિદ્યાર્થીઓને લક્ષી કામ કરે છે, ખોડલધામ પણ સેવાકી પ્રવૃત્તિ કરે છે, બેયમાં હું તો જોડાયેલો છું. તો મને કે રાજીનામું દઈ દેજે, નકર નરેશ પટેલ અને મારી ટીમ તને મારી નાખવાનું પ્લાનિંગ કરીએ છીએ. એટલે મેં કીધું હું શું કામ રાજીનામું દઉં? મેં કંઈ ખરાબ કર્યું નથી, મેં કોઈ દી કોઈને વિશે ખરાબ બોલ્યો નથી. હું ખોડલધામમાં પણ દરેક કાર્યક્રમમાં હાજરી આપું છું અને ખોડલધામમાં મને જે કામ સોંપવામાં આવે છે હું નિષ્ઠાથી કરું છું. ખોડલધામ પણ મારો પરિવાર છે, સરદારધામ પણ મારો પરિવાર છે. તો મને કે તને ભાજપની મેં કીધું ના, મને કોઈ નહીં હવા નથી. કે સરદારધામમાં ગદ્દી સુતરિયાની હવા છે? મને કોઈ નહીં હવા નથી. હું તો સમાજનું એક કામ સેવાકીય પ્રવૃત્તિનું કરું છું. સેવાકીય પ્રવૃત્તિ કોઈ પણ સમાજ કરે. કઈ રીતે તમારી પર સંદીપભાઈ હુમલો કરવામાં આવ્યો? પછી મને ગાળાગાળી કરી અને મને મારવા દોડ્યો. તો અજાણ્યા બે ત્રણ શખ્સોએ એને પકડી રાખ્યો. એટલે મને કે બહાર નીકળ તો તને મારી નાખવો છે. મેં કીધું હું બહાર તો નીકળવાનો જ છું, એને થોડો રાત રોકાવાનો છું. એટલે મારે એક બીજા પ્રસંગમાં જવાનું હતું. તો હું મારી ગાડીમાં નીકળો એટલે પાર્કિંગથી ગેટ પાસે પહોંચ્યો એટલે આવીને સામો ઊભો રહી ગયો. મને કે નીચે ઉતર. એટલે મેં બ્રેક કરી અને ઉતરવા ગયો તો સામેથી જ એનો પિસ્તોલ કે હથિયાર જે હોય એ મારા માથામાં એવું જોરદાર પ્રહાર કર્યો. તો મને ચક્કર આવી ગયા, હું હેઠો પડી ગયો. પછી જેવો હું ભાનમાં આવ્યો એટલે મને પિસ્તોલ કે એ હથિયાર મને ખબર નહીં, મારી આંખો ખુલતી નહોતી અને ચક્કર આવતા તો મને કે તને મારી જ નાખવો છે કે તો સરદારધામમાંથી રાજીનામું આપી દેજે. સમાજના અન્ય લોકો અત્યારે હતા? ના, જે તે વખતે કોઈ નહોતું. પછી ઝપાઝપી થતી હતી એટલે મેં એનો શર્ટ પકડી રાખ્યો હતો અને એ મને મારતો હતો. મને તો સુધી એટલી નહોતી. ત્યાં અંદરથી કોઈ અજાણ્યા બે લોકો આવ્યા, એણે એને પકડી રાખ્યો. એટલે મને એ મારવા માટે દોડતો હતો. એટલે હું ઝડપથી થોડો ભાનમાં એટલે મારી ગાડીમાં હું બેસી ગયો. એટલે પાછળથી દોડીને મારી ડ્રાઈવર સાઈડની બાજુનો ડોર ખોલી અને મને કે હાલું તારા ભેગો બેસી જાઉં, તને બહાર અમારા માણસો તૈયાર જ છે, તને મારીને કૂવામાં નાખી દેવો છે. પણ કરવાનું કારણ શું? આ બધું મને કે તું સમાજનો ગદ્દાર છો તો સરદારધામમાં ઉપપ્રમુખ શું કામ બન્યો? ના, હું તો એને ઓળખતો તો ખાલી કે આ એક પાટીદાર સમાજનો કોઈ પોલીસ વાળો છે, પણ એને કોઈની ચડામણી એવું પાકું લાગે છે. મને એવી ધમકી મારી કે નરેશ પટેલની સામે સરદારધામ છે તો સરદારધામમાંથી તું રાજીનામું દઈ દેજે. મેં કીધું હું સરદારધામનું શું કામ રાજીનામું દઉં? તો કે મને કે કડવા પટેલના ખોડે તું બેસી ગયો છો, કડવા પટેલ લેવા પટેલના વિરોધી છે. મેં કીધું એવું મને તો કઈ દેખાતું નથી. મને કીધું એને કે નરેશભાઈના મારા 4 હાથ છે મારી ઉપર અને મારું કોઈ સમાજમાં કોઈ ઉખેડી નહીં લે, હું પીઆઈ છું કે. હવે ઈ વારંવાર નરેશભાઈ પટેલનું નામ લેતો હતો એટલે એને જ કરાવ્યો હોય ને. હવે તમારી માંગ શું? હવે બસ આ સમાજમાં આવા બની બેઠેલા આગેવાનો છે એને કાયદેસરના પગલાં લેવા જોઈએ અને સેવાકીય સંસ્થાના નામે નિર્દોષ લોકોને ઉપર હુમલો કરે છે. હું આજે લોટડા પીપળાના પલવડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો પ્રમુખ છું. સદભાવનામાં પણ કામ કરું છું, ગીરગંગામાં પણ કામ કરું છું. કોઈ પણ સમાજનો માણસ, કોઈ પણ જ્ઞાતિનો માણસ સેવાકીય પ્રવૃત્તિ કરતો હોય, બ્લડ ડોનેશન કેમ્પ કરતો હોય, ખડે પગે ઉભો હોઉં છું. તો મારા માટે બધા સમાજ એક જ છે. પણ આવા ન્યુસન્સો સમાજમાં જે પાયકા છે એ કાયમ માટે બધાને દબાવે છે. મને એવી પણ ધમકી પાર્ટી પ્લોટમાં ખૂણામાં લઈને કીધી હતી કે અમે કંઈક જ લોકોની ઉપર રેડ પડાવી છે, કંઈકની ઉપર હુમલા કરાવ્યા છે, તને તો પતાવી જ દેવો છે. તારી હેસિયત શું છે? તું સરદારધામનો ઉપપ્રમુખ થયો છો.